નમસ્કાર, સીએનબીસી બજાર પર આપનું સ્વાગત છે અને હું છું ઝરણા અરકંડ અને ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બાન્સ હોલ્ડિંગ્સના ચિંતન મહેતા. ચિંતનજી, આપ બંનેનું સ્વાગત છે સીએનબીસી બજાર પર આ કોમ્યુનિટીના ખાસ શોની અંદર. સૌથી પહેલા આપણે સોનાની ચર્ચા સાથે શરૂઆત કરીએ. સોનામાં આપણે આજે સપ્તાહમાં જોયું છે એક મજબૂતી તરફનો એક કારોબાર આપણને બનતો દેખાયો અને $3400 આસપાસ આપણને સોનું રહેતું દેખાયું. અઠવાડિયામાં સોનું ફરી 1 લાખની ઉપર MCXમાં પહોંચ્યું હતું. સપ્તાહના અંતે આખરી દિવસે શુક્રવાર સુધીમાં આપણે 1 લાખના નીચે આવ્યા છે, પણ આ સપ્તાહમાં આપણે એક મજબૂતી તરફનો કારોબાર જોયો છે. હવે આગળ આવતા આપણે જે રીતે ફેટની મીટિંગ માટેની પણ એક તૈયારીઓ હવે થતી દેખાઈ રહી છે, જ્યાં એક રેટ કટની પણ આશા બની રહી છે અને ટ્રેડની અનિશ્ચિતતાઓ બનેલી છે. તો ઘણું બધું છે જે સોના ઉપર અસર કરી રહ્યું છે. ચિંતનજી, સોનાને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આગળ હવે સોનામાં તેજી આગળ જઈ શકે કે સોનામાં તમે કયા સ્તર જોઈ રહ્યા છો? કઈ રીતનો આપનો આઉટલુક સોના માટે? ઝરણાબેન, સોનાની અંદર આપણે અત્યારે વાત કરીએ તો જે ફેક્ટર હોય છે, જે જીઓપોલિટિકલ અનસર્ટેનિટી, ડી-ડોલરાઇઝેશન, ઇન્ટરેસ્ટ રેટ ઇન US, આ 3 ફેક્ટરને લીધે સોનું આપણે વધઘટ તરફ આપણે જોતા રહી શકીએ છીએ. તો જ્યારે અત્યારે જીઓપોલિટિકલ અનસર્ટેનિટીની વાત કરું તો અત્યારે વર્લ્ડમાં આટલી બધી અનસર્ટેનિટી હોવા છતાં બધું આ પ્રાઇસની અંદર પ્રાઇઝિંગ છે. US ની અંદર અગર ઇન્ટરેસ્ટ રેટની અગર હું વાત કરું તો અત્યારના આપણે જોઈ શકીએ છીએ કે મિસ્ટર પોવેલ અને મિસ્ટર ટ્રમ્પની વચમાં ઓપનમાં એકબીજા પ્રત્યે લોકો અપોઝિટ અલ્ટિમેટલી સેન્ટ્રલ બેંક ઇન્ડિપેન્ડન્ટ વ્યૂઝ લેતો હોય, ઇન્ફ્લેશન 2% ને નીચે નહીં આવે ત્યાં સુધી એ ઇન્ટરેસ્ટ રેટ બહુ ફાસ્ટ કટ નહીં કરી શકે. આખા વર્ષમાં 2 કટથી વધારે આપણે જોઈ નથી શકતા. એમની ટર્મ જે છે એ 8 મહિના સુધી નથી વેલિડ છે અને મિસ્ટર ટ્રમ્પ ધારીને બી એમને બહાર નહીં કાઢી શકે, કારણ કે અગર ઇન્ડિપેન્ડન્સ જ લઈ લેશો તો ઇવન તો રેટ કટ તો આવી જશે, પણ લોકો અહીંથી ખૂબ જ ગભરાઈ જશે અને એ સમજી જશે કે અહીંયા ઇન્ડિપેન્ડન્સ નથી. તો આ 2 ફેક્ટર જે છે ગોલ્ડના પ્રાઇસને ઓલવેઝ પ્રેશર નાખશે. અને જે એક ફેક્ટર જે છે કે જે સેન્ટ્રલ બેંક આપણું અત્યારના ગોલ્ડ જે બાય કરી રહ્યું છે ડી-ડોલરાઇઝેશન માટે, જૂનમાં બી અમે જોયું કે જૂનની અંદર બી અત્યારે બાઇંગ જ આવી રહ્યું છે, મેની અંદર બી બાઇંગ આવી રહ્યું છે. એટલે આપણે જયારે જોયું કે અનસર્ટેનિટી આવે છે, ઓગસ્ટ મહિનામાં ટેરિફ આવવાનું છે, તો એકવાર માટે ગોલ્ડે ફરી પાછી તેજી દેખાડી. જે EFP છે, જે લંડન અને US માર્કેટની વચમાં છે, એ બી $12 હતી ફક્ત 5 દિવસ માટે. એ USની ટર્મ્સમાં હતું 11-11.5% ડોલર ટર્મ્સનું રિટર્ન હતું. પણ એ ફરી આપણે જોયું જેમ જેમ એક્સપાયરી આવી એ ટકી ના શકે. એટલે આપણી EFP બી કંટ્રોલ આવી ગઈ, પ્રાઇસ બી નીચે આવી ગયું. જેમ તમે એમ કીધું, 1 લાખ રૂપિયાને ક્રોસ કરીને અત્યારે 98,500 ની આજુબાજુ છે. તો મને એવું લાગે છે કે ગોલ્ડ બધા જ ફેક્ટરિંગ થઈ ચૂક્યા છે ફેક્ટર, અને અહીંથી તેજી માટે કોઈ વુડ બી અંડર કોન્સ્ટન્ટ પ્રેશર. એટલે મને લાગે છે કે અહીંથી જે હાઈ બનાવી ચૂક્યા છે નવા હાઈ પાછા બનવા ના જોઈએ અને પ્રેશરની અંદર જ રહેશે. બટ વી એટ એબેન્સ વિલ નેવર આસ્ક કે ભાઈ ગોલ્ડ તમે શોર્ટ કરી શકો, કારણ કે બહુ જ બધા ફેક્ટર હોય છે. ગોલ્ડની તેજી લાવી શકે છે, મંદીના ઘણા બધા ફેક્ટર ના હોય છે, પણ તેજીના ઘણા બધા ફેક્ટર હોય છે. તો હું તમને એમ કહીશ, વી એટ એબેન્સ ડેરિવેટિવ્સ થ્રુ તમે બેર સ્પ્રેડથી કામ કરી શકો છો અને તમે નીચેમાં 96-95,000 નું નેક્સ્ટ મહિનાનું પુટ વેચી શકો છો. અગર એ લેવલ પર આવે તો બહુ જ અટ્રેક્ટિવ બાય થશે. સો નેક્સ્ટ મહિનાનું પુટ 96, 95, 94 તમે એને ચેન્જ બનાવી શકો છો. ઓકે, તો ચિંતનજી, જે રીતે આપણે વાત કરી રહ્યા હતા કે ચાંદીએ આ સપ્તાહની અંદર 1,16,000 સુધીના નવા રેકોર્ડ સ્તર બનાવ્યા હતા. 1,15,000 સુધીના સ્તરો પર હજી પણ આપણે કામકાજ જોઈ શકીએ છીએ. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પણ આપણે મલ્ટી-યર હાઈઝની આસપાસ કામકાજ થતા જોઈ રહ્યા છે. ચાંદીમાં હવે સોના કરતાં વધારે સેફ હેવન બાઇંગ આવી રહ્યું છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડની અને મલ્ટિપલ યુઝેજ અને એની ડિમાન્ડ ડેફિસિટ આનું લગભગ 4થું કે 5મું વર્ષ આપણે જોઈ રહ્યા છે. તો આ મજબૂતી તમે કેટલી આગળ વધતા જોઈ રહ્યા છો કે હવે ચાંદી ઓવરબોટ પોઝિશનમાં છે? રેશિયો અગર આપણે ગોલ્ડ સિલ્વરનો રેશિયો જોઈએ તો એ ઓલ ધ વે 100 ની ઉપર, 102 ની ઉપર હતો. એ અત્યારે 86-87 ની વચમાં ટ્રેડ થઈ રહ્યો છે. તો આપણે ડેફિનેટલી લાસ્ટ 2 મહિના 2.5 મહિનામાં જોયું કે ચાંદી ખૂબ જ ઝડપથી વધી ઇન કમ્પેર ટુ ગોલ્ડ. અને જયારે નીચે આવે છે ત્યારે ચાંદી એટલી નીચે નથી આવતી. આપણને બધાને જ ખબર છે કે ચાંદીનું જે પ્રોડક્શન છે ઓલવેઝ ડેફિસિટમાં છે. વિથ સોલાર, વિથ બેટરી ઇન પ્લે, જે રિન્યુએબલ એનર્જી જેને આપણે કહીએ છીએ, એમાં ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ ખૂબ જ વધતી જાય છે
જેથી કરીને ચાંદીમાં આપણને કન્સિસ્ટન્ટ એક બાઇંગ જોવા મળી રહ્યું છે. કન્સિસ્ટન્ટ એ લેવલ છે 1,15,000 1,16,000 ના લેવલ પર એ કન્સિસ્ટન્ટ ટ્રેડ થઈ રહ્યું છે. પણ મને એમ લાગે છે કે જે રેશિયો હવે જયારે આ બધા ટેરિફ અને બધું પાછું અનસર્ટેનિટી આવે છે એટલે 1 ઓગસ્ટ આપણે જોવાની રહી, પણ બાકી ઇકોનોમી અગર સારું કરશે તો ચાંદીની અંદર એક સસ્ટેનેબલ ફ્લો મનીનો રહેશે જ રહેશે. તો ચાંદીમાં બહુ મોટું કરેક્શન તો એક્સપેક્ટેડ નથી, પણ એક ગોલ્ડની પાછળ ડેફિનેટલી કરેક્ટ થઈ શકે છે. તો મને એવું લાગે છે કે રેશિયો વાઇઝ 83-84 થી નીચે અત્યારે આપણને રેશિયો નથી લાગતું, પણ ગોલ્ડમાં મને વધારે તેજી નથી લાગતી. એના કારણે હું એમ કહી શકું કે ચાંદી એકવાર તમારું અગર તમને પ્રોફિટ આવતો હોય તો થોડું બુક કરવું જોઈએ, અને V8 એબેન્સ આપણે કહી શકીએ કે પાછું નીચેના લેવલના પુટ વેચીને તમે એની અંદર લોંગ સાઈડથી એન્ટર થઈ શકો છો. ઓકે, તો ચિંતનજી, આપનો કોપર ઉપર કઈ રીતનો વ્યૂ બની રહ્યો છે અને અન્ય મેટલ ખાસ કરીને ઝિંક, એલ્યુમિનિયમ, આને માટે તમારું આઉટલુક કઈ રીતનું બની રહ્યું છે? અને અહીંયા પણ જે રીતની ટ્રેડને લઈને પણ અનિશ્ચિતતાઓ બનેલી છે, કઈ રીતે તમે અહીં આગળથી જોઈ રહ્યા છો મેટલ્સને? કોપરની અંદર આપણે સ્પેસિફિક પહેલા વાત કરીએ તો જ્યારે મિસ્ટર ટ્રમ્પની ખાલી એમને જ્યારે ક્વેશ્ચન પૂછવામાં આવેલો કે કોપર પર ટેરિફ તમને શું લાગે છે, ત્યારે એમને એક રેન્ડમ આન્સર આપતા કીધો હતો કે હું 50% ટેરિફ નાખી શકું છું. પણ વેરેઝ દેર વોઝ નો ઓફિશિયલ અનાઉન્સમેન્ટ. એના કોઈ બી વ્હાઇટ હાઉસની સ્પીચ પર કે ક્યાંય બી જગ્યા પર એનું કોઈ ઉલ્લેખ નથી. સેક્શન 232માં એમની પાસે 270 ડેઝ છે જ્યારની અંદર એ રિસ્પોન્ડ કરી શકે છે. એમાંથી કરીબન 50 દિવસ જેવું થઈ ગયું છે. તમે જુઓ તો CME કોપર અત્યારના ઓલ ટાઈમ હાઈ હિટ કર્યું અને $3,000 ઓલમોસ્ટ 30% ના ટેરિફ પર ચાલી રહ્યું છે, વિચ ઇઝ હ્યુજ. અને એના લીધે આપણને બધેથી ડિમાન્ડ જોવા મળી રહી છે. એવરીવન વોન્ટ, બધા લોકોને જોઈએ છે કે બધું કોપર આપણે એક્સપોર્ટ કરીને US ની અંદર આનો બેનિફિટ લેવા, કારણ કે અત્યારે અગર તમે પહોંચાડી શકો તો 30% ઉપરનો બેનિફિટ મળે છે. એટલે આપણે જોઈ રહ્યા છે કે બધી સાઈડથી જે સ્ટોક છે એ ક્રંચમાં આવે છે અને અલ્ટિમેટલી એ પાર્ક થઈ રહ્યો છે US ની અંદર. પણ તમે એક લાસ્ટ એક વીકની અગર વાત કરો તો લાસ્ટ એક વીકની અંદર LME ની અંદર પાછો સ્ટોક ભરાતો ચાલુ રહ્યો છે. તો મને એવું લાગે છે કે $10,000 જે ઇન્ટરનેશનલ માર્કેટમાં 3 મંથનું ફ્યુચર અને ઇન્ડિયન ટર્મ્સની અંદર અત્યારે એકવાર 910, 915 એ ખૂબ જ સારું રેઝિસ્ટન્સ છે. પણ એની સાથે કહેવાની વાત એમ છે કે ચાઇનાની ઇકોનોમી બી હવે અત્યારે બેટર કરી રહી છે. અને અગર આ 1 ઓગસ્ટ જે રીતે આપણે જોઈ રહ્યા છે કે EUમાં જે થયું કે બરાબર રીતે એ લોકોનો અગ્રીમેન્ટ થતો જાય છે, જેવી રીતે આપણે જાપાનમાં જોયું, તો અગર વર્લ્ડ ઇકોનોમી બેટર કરશે તો પછી આ રેઝિસ્ટન્સને ક્રોસ કરીને ઉપર જઈ શકે છે. પણ એઝ ઓફ નાઉ આ રેન્જ રહેશે. સો ઉપરમાં આવે ત્યારે પ્રોફિટ બુક કરવો જોઈએ. V8 એબેન્સ બિલીવ કે ઉપરમાં 900-910 આવે તો એ પ્રોફિટ બુક કરવો જોઈએ. પણ હું જયારે કહું છું V8 એબેન્સ, તો અમારી આમાં કોઈ પોઝિશન નથી અને હરેક ઇન્વેસ્ટરે પોતાની સાઇઝ અને ટ્રેડરે પોતાની સાઇઝ અને સ્ટોપલોસ સાથે ટ્રેડ કરવો જોઈએ. આ ખૂબ જ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. સેમ વસ્તુ આપણે જોઈએ છે એલ્યુમિનિયમમાં બી આપણને જોવા મળી રહ્યું છે. એલ્યુમિનિયમ એક ખૂબ જ સારું ફંડામેન્ટલી બાય છે. અગર વર્લ્ડ ઇકોનોમી બેટર કરશે તો એલ્યુમિનિયમ આપણને બધી જ વસ્તુમાં જોશે, એઝ લાઇક કોપર, એઝ લાઇક ઝિંક. સો આ બધા બાય ઓન ડિપ્સ વાળા પ્રોડક્ટ છે. પણ અત્યારે એકવાર માટે ખૂબ જ સારી તેજી આવી ગઈ છે. તો ઉપરના લેવલ પર અત્યારે આપણે પ્રોફિટ થોડો બુક કરવો જોઈએ. તમે લોકલ માર્કેટ પ્રીમિયમ બી કહો તો કોપરમાં એકવાર માટે ઇન્ડિયામાં સ્પોટ માર્કેટમાં $600 પ્રીમિયમ જતું રહેલું, એ પાછું હવે $500 છે. એનો મિનિંગ ઉપરના લેવલ પર ડિમાન્ડ ઘટે છે. સેમ એલ્યુમિનિયમમાં થયું. નીચેના લેવલ પર આપણા ઇન્ડિયાની અંદર $100, $110 પ્રીમિયમ બી જોવા મળ્યું. નાલ્કો $110 પર એક્સપોર્ટ કરતું હતું, એ અત્યારે $70 પ્રીમિયમ પર અવેલેબલ છે. તો જેમ જેમ પ્રાઇસ ઉપર આવે છે એમ ફિઝિકલની ડિમાન્ડ ખૂબ જ નીચે આવે છે અને આપણે એ પ્રેશર અમે લોકો જોઈ શકીએ છીએ. વી ડીલ ઇન ફિઝિકલ કમોડિટી ઓલ્સો. તો મને એમ લાગે છે કે આ ઉપરના લેવલ પર અત્યારે આ રેઝિસ્ટન્સ આવી શકે છે ને, અહીં પ્રોફિટ બુક કરવો જોઈએ. ઝિંક મેં ટ્રેડ નથી કર્યું, સો ટ્રેક નથી કર્યું, સો એના ઉપર હું અત્યારે કમેન્ટ નહીં કરી શકું. ઓકે, તો આ ક્રૂડની વાત કરી અને આ સાથે જ જીગરજી આપનો અને ચિંતનજી આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને આ ખાસ ચર્ચામાં ભાગ લીધો. આપનો ખૂબ ખૂબ આભાર. તો કોમોડિટી રિપોર્ટની આ ખાસ રજૂઆતમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર.